ની બધી જ ક્રિયા હોય મનુષ્યના જેવી, પણ ડાયો હોય એને એમાં દિવ્યતા દેખાઈ આવે. જેમ જગતગુરુ શંકરાચાર્ય ને રાજાના દેહમાં પ્રવેશ કર્યો ત્યારે રાજાની રાણી બુદ્ધિશાળી હતી. એણે જાણી લીધું કે મારા ધણીમાં આવો પ્રભાવ નહોતો, માટે આ દેહમાં કોઈક બીજા જીવે પ્રવેશ કર્યો છે. શંકરાચાર્ય મહારાજ વેદ ધર્મની સ્થાપના માટે ઠેકાણે ઠેકાણે શાસ્ત્રાર્થ કરતા. એમાં મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ શરૂ થયો, પણ શરત એટલી જબરજસ્ત હતી નવાઈ લાગે. શંકરાચાર્ય તો સંન્યાસી સ્વરૂપે હતા, મંડન મિશ્ર ગૃહસ્થ હતા. તો બે જણા વચ્ચે શરત થઈ, જો મંડન મિશ્ર હારી જાય તો એને સંન્યાસી થઈ જવું, અને જો શંકરાચાર્ય હારી જાય તો એને સંન્યાસ છોડીને મંડન મિશ્રના ઘેર નોકરી કરવાની. આવી શરત. મંડન મિશ્ર હારી ગયો તો તરત જ એમની પત્ની સરસ્વતી કહે છે, જગતગુરુ મારો પતિ હાર્યો છે, પણ શરત પ્રમાણે પતિ અને પત્ની મળીને એક સ્વરૂપ બને. હું બાકી છું, મારે પણ આ વિવાદમાં ભાગ લેવો છે. શંકરાચાર્ય હા પાડી, અને મંડન મિશ્રની પત્નીએ જગતની ઉત્પત્તિની ચર્ચા શરૂ કરી. શંકરાચાર્ય એમાં અજ્ઞાત હતા, એટલે કહે છે મુદત 1 મહિનાની. 1 મહિનાની મુદત આપ, પછી તને પરાજિત કરીશ. મુદત પડી. શંકરાચાર્ય મહારાજ ચારે બાજુ યોગ દ્રષ્ટિથી જોવા માંડ્યા, કોઈનો દેહ ત્યાગ થાય છે. તે વિસ્તારના રાજાનું શરીર પડ્યું, ચારેય બાજુ હાય હોય થવા માંડી, ધજાઓ બધી અડધી કાઠીએ ઉતરી ગઈ. અને શંકરાચાર્ય મહારાજ એક ગુફામાં જઈ પોતાના શરીરમાંથી બહાર આવી અને રાજાના શરીરમાં પ્રવેશ કરી ગયા. ત્યાં તો ઢોલ નગારા વાજી ઉઠ્યા કે રાજા સાહેબ જીવતા થયા, જીવતા થયા, જીવતા થયા. પણ રાણી એટલી બુદ્ધિશાળી હતી, રાજાના હાવ ભાવ, ચાલ ચલગત, ખાવું પીવું, આ બધી જ ક્રિયા જોઈને એને એમ લાગ્યું, કહો ન કહો, પણ આ મારા પતિના શરીરમાં બીજા જ કોઈ પ્રભાવશાળી આત્માએ પ્રવેશ કર્યો છે. આવો આત્મા પ્રભાવશાળી આ દેહમાં ટકી રહે, માટે આનું મૂળ ખોખું ક્યાંક પડ્યું હશે, એનો નાશ કરી નાખવો. ચારે બાજુ માણસો મોકલ્યા. શંકરાચાર્યનું શરીર જ્યાં ગુફામાં હતું ત્યાં માણસો પહોંચી ગયા. શિષ્યોએ જાણ કરી એટલે શંકરાચાર્ય રાજાના દેહમાંથી નીકળી પોતાના નિજ સ્વરૂપમાં આવી ગયા. આવી અને મંડન મિશ્રને ઘેર આવી સરસ્વતીને કે ચાલ હવે જે પૂછવું એ પૂછી લે. જીવનના કોઈ એક ભાગનો જે મને અનુભવ નહોતો એ હવે થયો છે, બોલ. સરસ્વતી જાણી ગઈ કે હવે હું એમને પરાજિત નહીં કરી શકું, અને શરત પ્રમાણે એના પતિને એટલે કે મંડન મિશ્રને સંન્યાસી થવાની છૂટ આપી, અને એ સંન્યાસી થયા. શ્રીજી મહારાજ અહીં એ વાતનો ઉલ્લેખ કરે છે કે ભગવાન મનુષ્ય જેવા થાય છતાં પણ જે બુદ્ધિશાળી હોય એને ખ્યાલ આવે કે ભગવાન બોલે છે, જમે છે, જે કંઈ ક્રિયા કરે છે એમાં દિવ્યતા છે, પણ બીજાને ખબર ન પડે. ભગવાન તો પોતાની દિવ્યતાને ઢાંકીને આપણી પાસે મનુષ્ય જેવા થઈને આવે છે. શા માટે? આપણા સુખ માટે. જો ભગવાન જેવા છે એવા પ્રભાવશાળી દિવ્ય પ્રતાપી યુક્ત આવે તો આપણને કોઈ આનંદ ન થાય. દાખલા તરીકે શ્રીજી મહારાજ ઉદાહરણ આપે છે કે સૂર્ય છે એ નારાયણ છે. સૂર્ય એ પરમાત્માનો અંશ છે, સૂર્ય નારાયણ છે, પણ આખું બ્રહ્માંડ સૂર્યને દરરોજ દેખે છે. આપણે રોજ સૂર્યને જોઈએ છીએ, પણ કોઈ દિવસે મનમાં એમ થયું કે સૂર્યના દર્શન થયા, કલ્યાણ થઈ ગયું,
આપણો મોક્ષ થઈ ગયો, એવો નિશ્ચય કેમ નથી થતો? અને જયારે નારદ સનકાદિક જેવા સંતનું દર્શન થાય તો એમ નિશ્ચય થાય કે આપણું કલ્યાણ થઈ ગયું, કૃતાર્થ થયા. બીજું ઉદાહરણ અગ્નિ. અગ્નિ એ દેવ છે. અગ્નિ એ ઈશ્વરનું સ્વરૂપ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. અગ્નિ એ મારું સ્વરૂપ છે એમ ભગવાને કહ્યું છે. અગ્નિને જોઈને કોઈને એમ નિશ્ચય થાય ખરો કે મારું કલ્યાણ થઈ ગયું? દરરોજ સવારે આપણે અગ્નિદેવને ગેસના સ્ટવ ઉપર બોલાવીએ છીએ, પધારો, ટચ દઈને દબાવો એટલે અગ્નિ આવે. કલ્યાણ થઈ ગયું, સાક્ષાત અગ્નિના દર્શન થયા એવી છાપ પડી કોઈ દાડો? પરંતુ કારણ કે એ વિજાતીય છે, એ નિજ સ્વરૂપે છે. એ જ સૂર્ય જયારે મનુષ્ય બનીને આવ્યા સત્રાજીત યાદવ પાસે, ત્યારે એ યાદવનું કામ થઈ ગયું, એને મણી મળી ગયો. એ જ સૂર્ય જયારે કુંતાજી પાસે આવ્યા, દુર્વાસાના આપેલા મંત્ર બળે એ જ સૂર્ય કુંતાજી પાસે આવ્યા, ત્યારે મનુષ્ય સ્વરૂપે આવ્યા હતા. સત્રાજીત પાસે મનુષ્ય સ્વરૂપ લઈને આવ્યા હતા. એટલે કુંતાજીને આનંદ થયો. એને એ સ્વરૂપે સૂર્ય આવ્યા હોત તો કુંતાજીનું અસ્તિત્વ જ ના રહેત. એટલો બધો સૂર્યનો તાપ અને પ્રતાપ હતો. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, આ રીતે પરમાત્મા પોતાનો પ્રભાવ, પ્રતાપ, ઐશ્વર્ય બધું છુપાવીને આપણા સુખ માટે મનુષ્ય બનીને આવે છે. ક્યારેક તો ભગવાન મનુષ્ય ભાવ ભૂલી પણ જાય. દાખલા તરીકે ભીષ્મ પિતાને મારવા ઉતાવળા થયા. ભીષ્મ પિતાને મારવા માટે જયારે ભગવાન વ્યગ્ર બની ગયા મહાભારતની લડાઈમાં, એટલે એકદમ મનુષ્ય ભાવ ભૂલી ગયા. રથનું પૈડું કાઢીને ઉપાડ્યું. તરત જ ભીષ્મ પિતાએ સ્તુતિ કરી દીધી. ભગવાનની તો અલૌકિક માયા છે, એને કોઈ ન સમજી શકે. મનુષ્ય રૂપે વર્તવું, જમવું, જમાડવા, બોલવું, બોલાવવા, આ બધા જ આચરણો તો નટની માયા જેવી વાત છે. જેને નિશ્ચય થાય એ કોઈ દાડો બદલાય નહીં. પ્રશ્નનો ઉત્તરનો ભાવાર્થ હવે આવે છે. જેને એકવાર દ્રઢ નિશ્ચય થયો એને પછી મનુષ્ય ચરિત્ર દેખીને સંશય ન થાય. પ્રશ્ન હતો કે નિશ્ચય હોય છતાં મનુષ્ય ચરિત્ર દેખીને શંકા થાય, એનું શું કારણ? હવે એનો ઉત્તર આવે છે કે જેને દ્રઢ નિશ્ચય થયો હોય એને ક્યારેય પણ શંકા ન થાય. જેને શંકા થાય છે મનુષ્ય ચરિત્ર દેખીને, તો એને નિશ્ચય થયેલો હતો જ નહીં. જેમ કોઈ મનુષ્ય, કોઈ પુરુષ શ્લોક શીખ્યો, ત્યારે પૂછીએ કે આ શ્લોક કે આ કીર્તન તને આવડ્યું? તો કે છે હા આવડ્યા, અને મોઢેથી બોલીને બતાવે. પણ થોડા દિવસ પછી ભૂલી જાય. ભૂલી જાય છે તો એનો અર્થ એવો કે શ્લોક અને કીર્તન એને યથાર્થ આવડ્યા જ નહોતા. થોડુંક ગોખેલું, પરંતુ મનન સાથે નિર્ધ્યાસ થયો નહોતો, જીવમાં એ ઉતર્યું નહોતું, માટે એ ભૂલી ગયો. અને જે જીવમાં ઉતરે છે એ ક્યારેય પણ ભૂલાય નહીં. ભગવાનના મનુષ્ય ચરિત્ર દેખીને જેને શંકા થાય તો એ નિશ્ચય જીવમાં થયો નહોતો, ઉપર ઉપરથી ઇન્દ્રિયો અંતઃકરણ પૂરતો જ હતો.